આપ સૌને જય શ્રી કૃષ્ણ. મારા હું તમને જય શ્રી કૃષ્ણ કહી રહી છું. તમને જો યોગ્ય લાગે તો મને જય શ્રી કૃષ્ણ કહેજો. જય હો, જય હો. આમ હસતા હસતા રહેશો ને તો કથા કરવાનો બહુ આનંદ આવશે અને જીવન જીવવાનો પણ. આજે પહેલો દિવસ છે એટલે થોડું ઘણું મોડું વહેલું આવું બધું આપણે ભારત દેશમાં ચાલે. હા, એમાં આપણે ત્યાં પણ ચાલે ગુજરાતીઓને, કારણ કે આપણે ગુજરાતી લહેરી લાલા. તો મુંબા દેવીને સાષ્ટાંગ દંડવત કરીને, સિદ્ધિ વિનાયકને મારા આત્માને અર્પણ કરીને અને ભાગવતજી ભગવાનને નમસ્કાર કરીને અને આગળ જે જોઈ રહ્યા છો ને વાંસળી લઈને ઊભો છે ને એને મારા બાકે બિહારીને, મોરલી વાળાને પોતાની જાતને અર્પણ કરીને બે હાથ, ત્રીજું માથું અને મારા આત્મા સાથે મારા મનને, મારી બુદ્ધિ સહિત મારા ઈષ્ટ એવા દ્વારિકાધીશના ચરણોમાં વંદન કરીને એને એક પ્રાર્થના કરીએ કે પ્રભુ, આજે ભાદરવાની આઠમ, એમાં પણ પિતૃપક્ષ, શ્રાદ્ધ પક્ષ. હા, આજનો દિવસ છે આનંદકારી, આજનો દિવસ છે મંગલકારી કે અમે આજે તમને યાદ કર્યા છે પ્રભુ. હે ગોવિંદ, હે દ્વારિકાધીશ, હે કૃષ્ણ, હે ગોપીઓના નાથ, હે ગિરિવરધારી, હે ગિરધારી, આજે બધું છોડીને થોડોક સમય તારા માટે અમે આવ્યા છીએ. તો પ્રભુ, અમે અજ્ઞાની, અમે મૂર્ખ, અમે નાદાન, અમને ખબર નથી કે તારી પૂજા કેવી રીતે કરવી. અમને એ પણ ખબર નથી કે તારી સ્તુતિ સી રીતે ગાવી. પણ પેલું નાનું બાળક હોય ને ઘરમાં અને કેવું તોતડું તોતડું બોલે, કાલું કહેલું, એવી એક કોશિશ કરી રહ્યા છે ભાગવતજી તરફ જવાની, તારા શબ્દદેહ તરફ જવાની. અને અમારી કોશિશ કામયાબ થશે જ એવી અમને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે. કેમ? એટલા માટે કે અમે સંન્યાસ આશ્રમમાં બેઠા છીએ, જ્યાં ચારે તરફ તું જ તું છે. हाँ, जब तू है तब मैं नहीं, और जब मैं हूं तब तू नहीं. અને અહીંયા જ્યાં તું જ તું છે ત્યારે અમારું હું, અમારું મેં, પ્રભુ તું તારા ચરણોમાં રાખી લેજે અને અમને સ્વીકારી લેજે. અમે જેવા તેવા ગાંડા ઘેલા છીએ પણ તારા બાળક છીએ, તારા શરણી આવ્યા છે, તારા પ્રેમી છીએ મારા વાલા. અમારા પ્રેમને જોજે, અમારા ભાવને જોજે, અમારી ભૂલોને ન જોતો. અમારી તકલીફો, અમારી ભૂલો થાય ને એની આંખ આડા કાન કરજે મારા વાલા. અનેકોને તાર્યા છે, ગણિકાને તારી છે, હા, કુબજાને તારી છે, અજામિલને તાર્યો છે પ્રભુ તે, તો અમને પણ તારી લેજે.